જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ કચ્છ દેશની કરુણામયમાં આશાપુરા માની પ્રાગટ્યની કથા. ઉઘમણે આભની અટારીએથી ભગવાન સૂરજે પોતાની કોર કાઢી છે. રાતની સોડમાંથી છૂટેલી ભૂમિકા ઉપર સૂરજના નાના છેડાએ તેજ પાથરી દીધા છે. સૂર્યના કોમળ કિરણો ધરતીને અજવાળતા હતા. એ વેટાણે મારવાડ દેશમાં રાજા ભારા મહેલના ગોખલે બેસી દાંતણ કરતા હતા. ત્યારે એક સ્ત્રી સોળે શણગાર સજી સામેથી આવતી હતી. એ સ્ત્રીની નજર ઓચિંતી દાંતણ કરતાં રાજા ભારા ઉપર પડી અને રાજા ભારાની નજર પણ તે સ્ત્રી ઉપર પડી. સ્ત્રી તરત જ પાછી વળી ગઈ. એ સ્ત્રી પોતાને જોઈને પાછી વળી જતાં રાજા ભારાને વિચાર આવ્યો કે આ બાઈ કેટલા હર્ષ અને ઉમંગથી આવતી હતી, તે મને જોઈને પાછી વળી ગઈ. શા માટે ભલા પાછી વળી ગઈ? નક્કી કંઈ કારણ હોવું જોઈએ. તરત રાજા ભારાએ સ્ત્રીને લઈ આવવા પોતાના માણસને મોકલ્યો. દાંતણ પાણી નિત્યકર્મ પતાવી રાજા ભારાએ મહેલના ગોખલે આવીને બેઠા. એમનું મન તર્ક વિતર્ક કરવા લાગ્યું. સવારના પહોરમાં પોતાને જોઈને પાછી વળી ગયેલી સ્ત્રીને જોઈ એમનું મન ઉદાસ બની ગયું હતું. ત્યાં તો પેલો માણસ હાંફતો હાંફતો રાજા પાસે આવ્યો. બે હાથ જોડીને બોલ્યો, હે અન્નદાતા, પેલી બાઈને લઈને આવ્યો છું. જલ્દી એ બાઈને મારી પાસે હાજર કરો. રાજા ભારાએ કહ્યું, હે અન્નદાતા, એ બાઈ ભંગી છે. આપણા રાજ આંગણામાં સફાઈ કામ કરે છે. આપ કહો તો એ બાઈને અહીં લઈ આવું. પેલા માણસે ધ્રુજતા કહ્યું, હા, મારી પાસે લઈ આવો. થોડી વાર પછી એ માણસ ભંગીબાઈને રાજા ભારા પાસે લઈ આવ્યો. એ બાઈ રાજાને બે હાથ જોડીને નમસ્કાર કરવા લાગી. સવારના પહોરમાં હું જ્યારે ગોખલામાં બેસી દાંતણ કરતો હતો ત્યારે તું નવા કપડાં પહેરી આવી હતી. એ વખતે હરખમાં તું હતી, પણ તું મને જોઈને નિરાશ બની પાછી વળી ગઈ. આમ શા માટે? ભંગીબાઈ ચૂપ જ રહી. તે કશું બોલી શકી નહીં. કેમ ચૂપ છે? તારા મનમાં જે વાત હોય તે સાચે સાચ કહી દે. હું તને કાંઈ નહીં કરું. તું મારી દીકરી છે. રાજા ભારાએ કહ્યું, હે બાપુ, સાચું કહું તો હું મારા દીકરાનું સગપણ કરવા જતી હતી. સવારના પહોરમાં તમારું મોઢું જોયું. લોકવાણી છે કે વાંજિયાનું મોઢું જોવાથી કામ સારું થતું નથી. એ અપશુકન ગણાય છે, એટલે પાછી વળી ગઈ. આ ભંગીબાઈની વાત સાંભળી રાજા ભારા બેઠા હતા તે ઊભા થઈ ગયા. ક્રોધમાં આવી ગયા. પેલી ભંગીબાઈને રાજાને ક્રોધથી વિકરાળ થતાં જોઈ ડરી ગઈ. તેને થયું કે મને મારી તો નહીં નાખે ને. પરંતુ રાજા ભારાએ કહ્યું, જા બેટી જા, તને જવાની રજા છે. રાજા ભારા એકલા પડતા મનમાં અકળાઈ ઉઠે છે. તેમને થયું કે ભગવાને મને અપ્સરાઓ જેવી 7 રાણીઓ આપી છે, પરંતુ હું જેને કુંવર કે કુંવરી કહીને બોલાવું એવું એકેય સંતાન હજી સુધી નથી આપ્યું. આ રાજ્ય મારા માટે શા કામનું, જ્યાં મારી રૈયત મારું મોઢું જોવા પણ માંગતી નથી. મને અપશુકનિયાળ તરીકે માને છે. તે રાજ્યમાં રાજ કરવાનું કશો અર્થ સરતું નથી. એમ વિચાર કરી રાજા ભારાએ પોતાના દિવાનને બોલાવી રાજ્ય ચલાવવા બધી ભલામણ કરી. કહ્યું, હું 6 માસ પછી આવીશ. ત્યાં સુધી તમારે રાજ્ય ચલાવવાનું છે. રૈયતના યોગક્ષેમની જવાબદારી તમારી છે. રાજા ભારાની 7 રાણીઓ ચિંતાતુર બની કે રાજા ક્યાં જાય છે. રાણીઓએ રાજાને પૂછ્યું, પરંતુ રાજાએ પોતાના અંતરની વાત કોઈને કહ્યા વિના પવનવેગી ઘોડાને લઈ રવાના થઈ ગયા. ચાલતા ચાલતા સાંજે તે ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. સંધ્યા સમયે ક્ષિતિજ લાલ રંગે રંગાયું હતું. સોહામણી સંધ્યા પોતાની મોહકતા વગડા ઉપર વિસ્તારી રહી હતી. એ વેટાણે રાજા ભારા કાને પાણીનો ખડખડ અવાજ મધુર સંભળાયો. રાજા ભારાને થયું કે અહીં ક્યાંક પાણી છે. પછી જે દિશાએથી પાણીનો અવાજ આવતો હતો એ દિશા બાજુના કિયારિયા ડુંગર ઉપર રાજા ભારા ઘોડા સાથે જાય છે. તે ડુંગર ઉપર એક નાની દહેરી હતી. બાજુમાં પાણીનો કુંડ હતો. એ કુંડમાંથી પાણી વહી બહાર પથ્થર ઉપર પડતું હતું. આ લીલીછમ ધરતી જોઈ આંખ ઠરે અને હૈયામાં હિમ ઢળે એવી સોનેરી ધરતીને જોઈ રાજા ભારાએ અહીં જ રોકાણ કરવા વિચાર કર્યો. પછી ઘોડાને પાણી પાઈને નીલા ઘાસ ચરવા મૂકી દીધો અને પોતે નાહી ધોઈ દહેરીમાં દર્શન કરી બહાર ઓટલા ઉપર બેઠા. પરંતુ ઊંડે ઊંડે રાજા ભારાના મનમાં કંઈક ખટકતું હતું. એમનું ઘવાયેલું મન ભૂતકાળનું સિંહાવલોકન કરવા ગૂંથાયું. જે જખમોના માત્ર ચાઠા જ રહ્યા હતા તે પાછા ઉખડીને તાજા થયા હોય એમ લાગતું હતું.
રાજા ભારાના મોં ઉપર વિષાદની ઘેરી છાયા પથરાયેલી હતી. રાજા ભારાને પોતાના જીવન પ્રત્યે નફરત જાગી. તેમને થયું કે હવે રાજ્ય કરવાનો કશો અર્થ નથી. જ્યાં મારી રૈયત મને જોવા પણ માંગતી નથી, એ રાજ્ય પર રાજ કરવાથી કંઈ જ અર્થ સરતો નથી. ખૂબ મંથન બાદ તે હાથમાં તલવાર લઈને મરવાનો સંકલ્પ કરે છે. તે દહેરીમાં જઈ પગે લાગી કહે છે, આપ દેવ હો યા દેવી હો, મારે આપની દહેરી ઉપર કમળ પૂજા કરવી છે. એમ કહી જેવા તલવારથી પોતાનું માથું કાપવા જાય છે, ત્યાં તલવાર માથા આગળ અટકી જાય છે અને માતાજી પ્રગટ થાય છે. રાજા ભારાના બંને હાથ ઝાલી માતાજીએ કહ્યું, હે અભાગી જીવ, અહીં હું જંગલમાં બેઠી છું, ત્યાં પણ તમે મને શાંતિથી રહેવા દેતા નથી. રાજા ભારાએ તેજસ્વી માતા પાસે નમી પડ્યા અને બોલ્યા, માં આપ કોણ છો? મારું નામ આશાપુરા છે. માં આશાપુરામાં મારી આશા પૂરી કરો. બોલ, તું કોણ છે અને તને શું દુઃખ છે? માં, હું મારવાડ દેશનો રાજા છું. મારું નામ ભારા છે. ભગવાને મને અપ્સરાઓ જેવી 7 રાણીઓ આપી છે, પરંતુ એક શેરમાટીની ખોટ છે. મને સંતાન ન હોવાથી રાજ્યની રૈયત મને અપશુકનિયાળ માને છે. પ્રજા મારું મોઢું જોવાય માંગતી નથી. પ્રજા માને છે કે વાંઝિયાનું મુખ જોવાથી કોઈ કામ સફળ થતું નથી. માટે હે માં, મને સંતાન આપો. હું આપને શરણે આવ્યો છું. જા, તારે ત્યાં 2 દીકરા થશે, પરંતુ એક શરતે. માં, જે શરત હોય એ કહો, હું એ શરત પૂરી કરીશ. મારા પર કૃપા કરો. માં, મારું વાંઝિયાપણું ટાળો. જા, તારે ત્યાં 2 દીકરા થશે, તેમાંથી એક દીકરો તારે મને આપવો પડશે. આશાપુરા માતાજી રાજા ભારાના માથા ઉપર હાથ રાખી આશીર્વાદ દેતા તથાસ્તુ કહી જરાવારમાં અદૃશ્ય થઈ ગયા. રાજા ભારાનું મન આનંદથી તરબોળ થઈ ગયું. નીરવ શાંતિનો અંધકાર અવની પર રેલાતો હતો. આકાશના ચંદરવે તારલાઓ ટમટમી રહ્યા હતા. રાત્રિ ઘેરું ગીત ગાતી વહેતી હતી. વાતાવરણમાં જાણે ઘેરી ગંભીરતા છવાઈ ગઈ હતી. રાજા ભારા માતાજીનું સ્મરણ કરતા ક્યારે ઊંઘી ગયા એની એમને ખબર ન પડી. બીજે દિવસે સવારે રતુમડો સૂરજ પૂર્વાકાશે ડોકાયો ત્યારે રાજા ભારા ઉઠ્યા. નિત્યકર્મ પતાવી નાહી ધોઈ આશાપુરા માતાજીના ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ઘોડા ઉપર બેસી પોતાના મારવાડ દેશ તરફ પ્રયાણ કર્યું. સાંજે તેઓ પોતાના વતનમાં આવી પહોંચ્યા. રાજા ભારાને જોઈ દિવાનને ખૂબ જ આશ્ચર્ય થયું. રાજાએ તો 6 માસ પછી આવીશ એમ કહ્યું હતું, પરંતુ હજી તો 2 દિવસ પૂરા નથી થયા ને આવી ગયા. પછી રાજા ભારાએ દિવાનને કહ્યું, મહારાજ, આપ તો 6 મહિના પછી આવવાનું કહી ગયા હતા, પરંતુ જલ્દી વહેલા આવી ગયા. રાજા ભારાએ દિવાનને બધી હકીકત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. આશાપુરા માતાજીની દયાથી રાજા ભારાને ત્યાં 9 મહિને 2 ફૂલ જેવા સુંદર કુંવરોનો જન્મ થયો. આશાપુરા માતાજીએ રાજા ભારાની આશા પૂર્ણ કરી. મારવાડ દેશ આખામાં આનંદ ઉત્સવ ઉજવાય છે. ઘેર ઘેર રંગોળી પૂરવામાં આવે છે. રાજમહેલને નવોઢાની જેમ શણગારવામાં આવે છે. રાજમહેલમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે. ઠેર ઠેર વધામણી અપાય છે. ગોળ ધાણા અને સાકર વહેંચાય છે. શહેર આખાને રાજા ભારા જમાડે છે. બધાને ભરપૂર દાન આપી હસ્તે મુખડે રાજા ભારા વિદાય આપે છે. રાજા ભારાના જીવનમાં આ સૌથી પહેલો આનંદ મંગલનો પ્રસંગ હતો. એમના લગ્ન વખતે પ્રજામાં જેટલો આનંદ ઉત્સાહ દેખાયો હતો, તેથી અનેક ગણો વિશેષ ઉત્સાહ આજે દેખાયો. રૈયત આજ આનંદ ઉલ્લાસને હેલે ચડી હતી. આ જોઈ રાજા ભારાનું મન આશાના હિંડોળે ચડી ક્ષણે ક્ષણે સ્વર્ગમાં સુખમાં રાચતું હતું. આ 2 કુંવરોનું મોટા કુંવરનું નામ હરી પાડ્યું અને નાના કુંવરનું નામ થરી પાડ્યું. કુટુંબીજનો બધા લાડકોડથી હરિયો અને થરિયો કહી બોલાવતા. આ 2 કુંવરો હરિયો અને થરિયો આજકાલ કરતાં 2 વર્ષની ઉંમરના થયા. ત્યારે રાજા ભારાએ કિયારિયા ડુંગર ઉપર આશાપુરા માતાજીની દહેરીએ ઉજવણી કરી. તે સમયે મોટો મેળો ભરાયો. છેલ્લે 2 કુંવરોમાં એક મોટા કુંવર હરિયાને શરત પ્રમાણે આશાપુરા માતાજીને આપવા રાણીને વાત કરી. આશાપુરા માતાજીએ આપણી શેરમાટીની ખોટ પૂરી પાડી, આપણું વાંઝિયાપણું ટાળ્યું, આપણી આશા પૂર્ણ કરી. એથી શરત પ્રમાણે મોટા કુંવરને અહીં આશાપુરા માતાજીના ખોળે રાખવો પડશે.
જય શ્રી કૃષ્ણ મિત્રો. આગળનો ભાગ આપણે બીજા ભાગમાં સાંભળીશું. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.